આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો પોરબંદર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક મહેશ લુક્કા. પોરબંદર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મેઘરાજા ધોધમાર વરસતા જિલ્લો પાણી થઈ ગયો હતો. જિલ્લામાં અત્યાર સુધીમાં પોરબંદર તાલુકામાં 34 ઇંચ, રાણાવાવ તાલુકામાં 38 ઇંચ અને કુતિયાણા તાલુકામાં 28 ઇંચ વરસાદ થયો છે. વરસાદ પ્રમાણસર વરસી જતા જિલ્લાના બરડા પંથકના ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું છે. ચોમાસાની આ મોસમની સાથે સાથે જ પોરબંદરવાસીઓએ રક્ષાબંધનના તહેવાર ઉપરાંત પોરબંદરના સ્થાપના દિવસ, જન્માષ્ટમીના તહેવારો અને છેલ્લે ગણેશ ચતુર્થીના તહેવારને રંગેચંગે ઉજવી આનંદ, ઉમંગ, ઉત્સાહ અને ભક્તિથી સભર બન્યા હતા. રક્ષાબંધનના તહેવારે બહેનોએ પોતાના ભાઈઓને રક્ષા બાંધી હતી, તો ભાઈઓએ પણ આ તહેવારના દિવસે બહેનોને પોતે આજીવન તેમની રક્ષા કરશે તેવા વચન આપ્યા હતા. રક્ષાબંધનના તહેવારના દિવસે જ યજ્ઞોપવિતનું પણ મુહૂર્ત હોય. પોરબંદરના સાંદીપની વિદ્યાર્થી નિકેતનમાં પ્રખ્યાત કથાકાર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની આગેવાની હેઠળ ઋષિકુમારોએ યજ્ઞોપવિત ધારણ કર્યા હતા. તો પોરબંદરમાં નારી કેળવણી ક્ષેત્રે કાર્યરત આર્યકન્યા ગુરુકુળમાં પણ આ તહેવારની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી. આઝાદી પહેલા દીકરીઓના શિક્ષણ માટે સ્થાપિત સંસ્થા આર્યકન્યા ગુરુકુળની સ્થાપના નાનજી કાલિદાસ મહેતાએ દીકરો દીકરી એક સમાનના મંત્ર સાથે કરી હતી. તેથી જ અહીં દરેક રક્ષાબંધનના દિવસે દીકરાઓની જેમ જ દીકરીઓને પણ યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરાવવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ આ આર્યકન્યા ગુરુકુળની 300થી વધુ દીકરીઓએ યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરી દીકરો દીકરી એક સમાનના સૂત્રને વધુ એક વખત સાર્થક કર્યું હતું. રક્ષાબંધનના દિવસે જ પોરબંદર શહેરનો સ્થાપના દિવસ હોવાથી લોકોએ સુદામાપુરી પોરબંદરના 1037માં સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. 1036 વર્ષ પહેલા પોરબંદરના અશ્માવતી ઘાટ ઉપર તોરણ બાંધી બહારું ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, તેમજ વેપાર શરૂ કરવામાં આવ્યો હતો. જન્માષ્ટમીના તહેવારો ઉપર પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાનું પણ આયોજન કરાયું હતું, જેમાં 5 દિવસ સુધી લોકોએ રંગેચંગે મેળો માણી જન્માષ્ટમીના વધામણા કર્યા હતા. તહેવારના દિવસે સવારે લોકોએ પોરબંદરમાં કોર્ટ એટલે કે કિલ્લાની પ્રદક્ષિણા કરી જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. તો રાત્રિના 12 વાગ્યે દરેક કૃષ્ણ મંદિર અને હવેલીઓમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કૃષ્ણ જન્મ ઉપરાંત પોરબંદરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર આવતા લોકોએ ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે જ ગણેશ ચતુર્થીની પણ ભક્તિભાવસભર ઉજવણી કરી હતી. ધાર્મિક તહેવારોની સાથે સાથે પ્રાકૃતિક તહેવાર એવા વિશ્વ સિંહ દિવસ અને રાષ્ટ્રીય તહેવાર એવા સ્વાતંત્ર્ય પર્વની પણ જિલ્લાવાસીઓએ રંગેચંગે ઉજવણી કરી હતી. સિંહ દિવસ ઉપરાંત પોરબંદરમાં 15મી ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી હતી. પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત ખેત પેદાશનું વેચાણ કરીને યોગ્ય પેદાશોના ભાવ મળી રહે તે માટે પોરબંદર જિલ્લામાં બગવદર, પોરબંદર, કુતિયાણા, રાણાકંડોરણા, માધવપુર ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પોરબંદરમાં પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના આચાર્ય સુરેશભાઈ તેમજ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણોનો વિકાસ થાય તે માટેની પહેલ કરાઈ હતી. યુવા સંસદ કાર્યક્રમ નિહાળ્યા બાદ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ વિદ્યાર્થીઓને સંસદના પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણો ખીલે અને ઉત્સાહ તેમજ આત્મવિશ્વાસમાં વધારો થાય તે માટે વિવિધ બાબતોની વિદ્યાર્થીઓને સમજ આપી હતી. આપ સાંભળી રહ્યા હતા પોરબંદર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક મહેશ લુક્કા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.